તો નમસ્કાર મિત્રો જે ચૌધરી સમાજની દીકરીએ રબારી સમાજના દીકરા સાથે લગ્ન કર્યા છે તે બાબતે ચૌધરી સમાજની દીકરીને પાછી લાવવા માટે આજે જે મીટિંગ હતી ચૌધરી સમાજની, તેમાં ચૌધરી સમાજના યુવાનો અને ચૌધરી સમાજના જે વડીલો છે એ સામસામે આવ્યા. કેમ કે અમુક લોકો એવું કહી રહ્યા હતા કે આપણે 5 દિવસની મુદત આપીએ, આપણે બધા બંને સમાજના લોકો ભેગા થઈએ, બંને સમાજના આગેવાનો ભેગા થઈને વાતચીત કરીએ અને જેટલું થાય એટલું આપણે વાત ઝઘડા ના કરીએ અને બંને સમાજ ભેગા થઈને આ વાતનું સમાધાન લાવીએ. અને યુવાનોનું કહેવું એવું હતું કે આજ જ આપણી દીકરી પાછી આવવી જોઈએ. એના ઉપર જે યુવાનો અને જે આગેવાનો બંને આમને સામને આવી ગયા હતા અને થોડી દેરની વાર પછી ચૌધરી સમાજના યુવાનોએ ત્યાં ગાડીઓની તોડફોડ કરી હતી, એવું સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આપણને જાણવા મળી રહ્યું છે. એમાં ચૌધરી સમાજના યુવાનોએ ગાડીઓની તોડફોડ કરી હતી કે પછી રબારી સમાજના યુવાનોએ તોડફોડ કરી હતી એ નક્કી નથી, પણ એવું સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા એવું જાણવા મળી રહ્યું છે કે ચૌધરી સમાજના યુવાનોએ ત્યાં ગાડીઓની તોડફોડ કરી હતી. પછી તરત જ પોલીસને બોલાવવામાં આવીને મામલો કદાચ હવે ધીમો પડી ગયો છે, ગરમાયો હતો પણ હવે શાંત થયો છે. તો મિત્રો, તમને શું લાગી રહ્યું છે કે આ બંને સમાજો વચ્ચે એકબીજાની સામે આ સમાજો આવશે કે પછી શાંતિથી સમાધાન કરશે? એ વાતનું તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો અને જે તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો.